નમસ્કાર મિત્રો, આધુનિક ભારતના ઇતિહાસનો ખૂબ જ અગત્યનો ટોપિક સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ વિશે આપણે જોવાના છીએ। સૌપ્રથમ જોઈએ સુભાષચંદ્ર બોઝ। સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં જાનકીનાથ બોઝના ઘરે કટક ઓરિસ્સામાં થયો હતો। સુભાષચંદ્ર બોઝે 1919માં કલકત્તા વિશ્વવિદ્યાલયથી દર્શનશાસ્ત્રની સ્નાતક પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું। ઈસવીસન 1919માં જ ભારતીય સિવિલ સર્વિસની પ્રતિયોગિતા પરીક્ષા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા। તેમણે આ પ્રતિયોગિતા પરીક્ષામાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। ઈસવીસન 1919ના સમયગાળામાં જ રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, અસહકાર આંદોલન વગેરે ઘટનાઓથી દુઃખી થઈને તેમણે ભારતીય સિવિલ સર્વિસથી રાજીનામું આપી દીધું હતું। ઈસવીસન 1925માં સ્વરાજ પક્ષને કલકત્તા નગરપાલિકામાં બહુમત પ્રાપ્ત થયો હતો, તો તે નગરપાલિકાના મુખ્ય કાર્યકારી પદાધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા। 1928માં કલકત્તા અધિવેશનમાં ગાંધીજીએ ભારત માટે ડોમિનિયન સ્ટેટની માંગ કરી। સુભાષચંદ્ર બોઝે આમાં સુધારો કરી પૂર્ણ સ્વરાજની માંગ મૂકી હતી। 1929માં સુભાષચંદ્ર બોઝ અખિલ ભારતીય વેપાર સંઘ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા। 1930માં સવિનય કાનૂન ભંગની લડતમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો। સરકાર દ્વારા તેમની ધરપકડ કરી કારાવાસમાં નાખી દીધા। 5 માર્ચ 1931ના ગાંધી ઇરવિન કરાર દ્વારા સત્યાગ્રહ મોકૂફ રાખવામાં આવ્યો। સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજીથી નારાજ હતા, કારણ કે ગાંધીજીએ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસીથી બચાવવાનો કોઈ જ પ્રયાસ કર્યો નહીં। ગુજરાતમાં થયેલ હરિપુરાના કોંગ્રેસના અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝને સર્વસંમતિથી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા। આ કહેવામાં આવે છે કે પંડિત જવાહરલાલ નહેરુએ જ આર્થિક યોજના પદ્ધતિના પ્રતિપાદક હતા, પરંતુ સુભાષે તો આ સપનું 1938માં જ દેખી લીધું હતું અને 1938ના કોંગ્રેસના અધ્યક્ષીય ભાષણમાં રાષ્ટ્રીય યોજના સમિતિની સ્થાપનાની સલાહ આપી દીધી હતી। સુભાષે કહ્યું હતું કે રાષ્ટ્રીય યોજના સમિતિને એક વ્યાપક યોજના પ્રમાણે સમસ્ત કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન અને વિતરણ પ્રકૃતિને અપનાવવું પડશે। આમાં આગળ વધતા 17 ડિસેમ્બર 1938ના રોજ બોમ્બેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય યોજના સમિતિનું વિધિવત રૂપથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જાન્યુઆરી 1939માં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસ અધ્યક્ષ માટે ફરીથી ઊભા થયા। આ વખતે તેમની સામે ગાંધીજીએ પટ્ટાભી સીતારમૈયાને ઊભા કર્યા। ત્રિપુરીમાં થયેલ કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ ફરી વિજયી થયા, જેથી ગાંધીજી ખૂબ જ દુઃખી થયા અને તેમણે કહ્યું, આ સીતારમૈયાનો પરાજય નથી, આ તો મારો પરાજય છે। ગાંધીવાદીઓ અને સુભાષચંદ્ર બોઝ તથા તેમના સમર્થકોની વચ્ચે એક નવા સવિનય કાનૂન ભંગ આંદોલનને લઈને મૂળભૂત ભેદ હતા। સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓ સમજતા હતા કે ભારતનો યોગ તેના માટે તૈયાર છે અને બીજું, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પણ અનુકૂળ છે। ગાંધીજી અને તેમના સમર્થક આ નીતિ અને રણકૌશલ્યથી સંમત ન હતા। ગાંધીજીએ 1939માં કહ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ સમજે છે કે આપણી પાસે અંગ્રેજોથી લડવાની શક્તિ છે। હું આ વિચારના પૂર્ણરૂપથી વિરુદ્ધ છું। આજે આપણી પાસે અંગ્રેજોથી લડવાની શક્તિ નથી। આ બધાથી કંટાળીને સુભાષચંદ્ર બોઝે એપ્રિલ 1939માં કોંગ્રેસના અધ્યક્ષપદથી રાજીનામું આપી દીધું। 1 મે 1939ના રોજ સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસની અંદર જ એક નવા પક્ષની સ્થાપના કરી, જેને ફોરવર્ડ બ્લોક કહેવાય છે। ગાંધીજી અને તેમના સમર્થકો નારાજ થઈને સુભાષચંદ્ર બોઝને બંગાળની પ્રાંતીય કોંગ્રેસ સમિતિની અધ્યક્ષતાથી હટાવી દેવામાં આવ્યા અને તેમને 3 વર્ષ સુધી કોઈપણ ચૂંટાયેલા પદ પર બન્યા રહેવા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા। સપ્ટેમ્બર 1939માં બીજા વિશ્વયુદ્ધમાં ભારતના વાયસરોયે ભારતને પૂછ્યા વગર આ સામ્રાજ્યવાદના યુદ્ધમાં ધકેલી દીધો। ગાંધીજીએ કહ્યું કે હું આ યુદ્ધના સમયે અંગ્રેજ સરકારને મુશ્કેલમાં નાખવાનું પસંદ નહીં કરું। ગાંધીજીની આ પ્રતિક્રિયા ખૂબ જ વિચિત્ર હતી। સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની એક સભા જૂન 1940માં નાગપુરમાં કરી હતી। તેમાં અંગ્રેજ સરકાર પાસે ભારતમાં એક વચગાળાની સરકાર બનાવવાની માંગનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો। જુલાઈ 1940માં બંગાળ સરકારે સુભાષચંદ્ર બોઝને હોલવેલ વિરોધી આંદોલનના સંબંધમાં ધરપકડ કરી લીધી હતી। સુભાષચંદ્ર બોઝ દ્વારા ભૂખ હડતાલ કરવા પર તેમને તરત છોડી દેવામાં આવ્યા, પરંતુ એલ્ગિન રોડવાળા ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા। 17 જાન્યુઆરી 1941ના રોજ સુભાષચંદ્ર બોઝ પોલીસને મૂર્ખ બનાવી છદ્મ વેશમાં કલકત્તા અને ભારતથી બહાર નીકળી ગયા હતા। તે પેશાવરથી કાબુલ ગયા અને ત્યાંથી રશિયા, મોસ્કો થતાં બર્લિન પહોંચી ગયા હતા। બર્લિનમાં તેમણે હિટલરના પ્રમુખ સહયોગી રિબેન્ટ્રોપની સાથે વાર્તા કરી। બર્લિન રેડિયોથી બ્રિટિશ વિરોધી પ્રચાર અને જર્મનીમાં ભારતીય યુદ્ધબંધીઓના સહકારથી આઝાદ હિન્દ ફૌજની રચનાની સલાહ મૂકી, જેણે સરકારે સ્વીકાર કરી લીધી, પરંતુ જર્મન સરકાર સુભાષના આ પ્રસ્તાવથી સહમત ન થઈ કે જર્મની, ઇટલી અને જાપાન સંયુક્ત રૂપથી ભારતની સ્વતંત્રતાની ઘોષણા કરશે। જર્મનીમાં સુભાષચંદ્ર બોઝને
નેતાજીનો ઇલકાબ આપવામાં આવ્યો હતો. નેતાજી જર્મનીના સહકારથી ભારત પર રશિયાના માર્ગે આક્રમણ કરવા ઈચ્છતા હતા. તેમણે જર્મનીમાં ભારતીય સૈનિકોના 2 ગુટોનું પણ નિર્માણ કર્યું હતું. રોમ અને પેરિસમાં તેમણે સ્વતંત્ર ભારત કેન્દ્ર પણ સ્થાપિત કર્યા હતા. 1941ની સાલમાં ઉત્તરાર્ધમાં જાપાનને યુદ્ધમાં ઝડપી સફળતા મળી હતી. સિંગાપુર, મલાયા, બર્મા અંગ્રેજોના હાથથી નીકળી ગયા હતા. તેમનો પ્રભાવ ક્ષેત્ર સંકુચિત થવા લાગ્યો હતો. જાપાનની પ્રગતિને જોઈને પ્રખ્યાત ક્રાંતિકારી રાસબિહારી બોઝે ટોક્યો પરિષદમાં ઇન્ડિયન નેશનલ આર્મીના નિર્માણની યોજના બનાવી હતી. સાથે સાથે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની પણ સ્થાપના કરી હતી. આનું અધિવેશન બેંકોકમાં 23 જૂન 1942ના રોજ થયું હતું, જેમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના લગભગ 100 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પરિષદ રાસબિહારી બોઝની અધ્યક્ષતામાં થયું હતું. આ પરિષદે સુભાષચંદ્ર બોઝને પૂર્વ એશિયામાં આવવાનું આમંત્રણ આપ્યું. સુભાષચંદ્ર બોઝે આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો, કારણ કે જાપાનમાં અનેક યુદ્ધબંધી ભારતીય સૈનિકો હતા. તેમની મદદથી અંગ્રેજોની વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ અને યુદ્ધ ચલાવી શકાય. આની વચ્ચે મલાયામાં અંગ્રેજી સેનાની હાર થઈ હતી. એક ભારતીય સૈન્ય અધિકારી કેપ્ટન મોહનસિંહના નેતૃત્વમાં, જેમણે મલાયામાં પરાજયના પછી આત્મસમર્પણ કરી દીધું હતું. INAની સ્થાપના રાસબિહારી બોઝના પ્રયત્નોથી થઈ હતી. સિંગાપુરના પતન પછી 40,000 ભારતીય સૈનિક યુદ્ધબંધી બન્યા હતા. આ બધાઓને આઝાદ હિંદ ફૌજમાં સામેલ કરવાની યોજના બનાવી હતી. 1 સપ્ટેમ્બર 1942ના રોજ ઔપચારિક રૂપથી આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરવામાં આવી અને કેપ્ટન મોહનસિંહ આના પ્રધાન સેનાપતિ બન્યા હતા. સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા 13 જૂન 1943ના રોજ ટોક્યો પહોંચ્યા. જાપાનના વડાપ્રધાન તોજોએ સુભાષચંદ્રનું સ્વાગત કર્યું હતું. 4 જુલાઈ 1943ના રોજ રાસબિહારી બોઝે પૂર્વ એશિયાના ભારતીય સ્વતંત્ર આંદોલનનું નેતૃત્વ સુભાષચંદ્ર બોઝને સોંપી દીધું. નેતાજીએ આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની જવાબદારી સંભાળી લીધી. તેમણે સ્વતંત્ર ભારતની વચગાળાની સરકાર બનાવવાની અને આઝાદ હિંદ ફૌજને લઈને ભારત જવાની ઘોષણા કરી હતી. તેમણે ભારતવાસીઓને કહ્યું, તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ. 21 ઓક્ટોબર 1943ના રોજ સિંગાપુરમાં સ્વતંત્ર ભારતની વચગાળાની સરકાર સ્થાપિત કરવામાં આવી હતી. આ સરકારના ઉદ્દેશોને પણ સ્પષ્ટ કરવા બોઝે ઘોષણા કરી કે વચગાળાની સરકારનું કામ હશે તે સંઘર્ષ કરવું અને ચલાવવું, જે ભારતની ભૂમિથી અંગ્રેજો અને તેમના મિત્રોને બહાર નીકાળી શકે. અમે ભારતની સ્વતંત્રતા માટે પોતાના ઝંડા નીચે ભેગા થવા અને આક્રમણ કરવા માટે ભારતીય નેતાઓનો આહ્વાન કરીએ છીએ. આ વચગાળાની સરકારે હિન્દીને રાષ્ટ્રભાષા, જય હિન્દને સૂત્ર, કોંગ્રેસના ત્રિરંગા ઝંડાને રાષ્ટ્રીય ધ્વજ અને રવિન્દ્રનાથ ટાગોરની કવિતા જનગણમન અધિનાયક જય હો, ભારત ભાગ્ય વિધાતાને રાષ્ટ્રગાનના રૂપમાં સ્વીકાર કર્યો હતો. હવે સુભાષચંદ્ર બોઝ જાપાનની મદદથી ભારત પર આક્રમણની યોજના બનાવવા લાગ્યા હતા. તેમણે બ્રિટન અને અમેરિકાની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી દીધી હતી. જાપાને અંડમાન અને નિકોબારની ટાપુ વચગાળાની સરકારને સોંપી દીધા. સુભાષચંદ્ર બોઝે આમનું નામ બદલીને શહીદ અને સ્વરાજ કરી દીધું હતું અને ત્યાંનું વહીવટ પોતાના હાથમાં લઈ લીધું. શાહનવાઝ ખાનના સેનાપતિત્વમાં આર્મી ભારત બર્મા સીમા ઉપર મિત્ર રાષ્ટ્રોની સેનાથી યુદ્ધ કરવા માટે મોકલવામાં આવી. આ દરમિયાન મે 1944થી યુદ્ધમાં જાપાનની સ્થિતિ બગડવા લાગી હતી. બર્માથી જાપાનને પીછેહટ કરવી પડી. અંગ્રેજોએ જાપાનીઓની સાથે આઝાદ હિંદ ફૌજના સૈનિકો અને અધિકારીઓ પર અત્યાચાર શરૂ કરી દીધો. અનેક સૈનિકો માર્યા ગયા. કેટલાયની ધરપકડ કરવામાં આવી હતી. બદલાતી પરિસ્થિતિમાં જાપાની સરકાર ફૌજને પૂરો સહકાર આપી શકી નહીં. તેથી ભારત વિજયનું બોઝનું સપનું અધૂરું જ રહી ગયું. સુભાષચંદ્ર બોઝને પણ રંગૂન છોડવું પડ્યું હતું. ટોક્યો જતી વખતે માર્ગમાં એરોપ્લેનમાં આગ લાગી જવાના કારણે 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થઈ ગયું. વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય અને યુદ્ધની સમાપ્તિ પછી સરકારે આઝાદ હિંદ ફૌજના અધિકારીઓ પર કેસ ચલાવવાનું નક્કી કર્યું. તેમના પર રાજદ્રોહ અને વિશ્વાસઘાતનો આરોપ લગાવવામાં આવ્યો. નવેમ્બર 1945માં દિલ્હીના લાલ કિલ્લામાં કર્નલ શાહનવાઝ, કેપ્ટન ઢીલો અને લેફ્ટનન્ટ સહગલ પર કેસ ચલાવવામાં આવ્યા હતા. દેશમાં સરકારના આ કાર્યની તીખી પ્રતિક્રિયા અને વિરોધ થયો હતો અને તેમણે સજા આપવાના વિરોધમાં જનપ્રદર્શન થયા, સરઘસો કાઢવામાં આવ્યા હતા. સંપૂર્ણ દેશમાં આ નેતાઓની રિહાઈની માગણી કરવામાં આવી. અનેક કોંગ્રેસી પણ જે સુભાષચંદ્ર બોઝના વિરોધી હતા, સરકારી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા. કોંગ્રેસ તરફથી ભુલાભાઈ દેસાઈ, તેજ બહાદુર સપ્રુ, કૈલાશનાથ કાટજુ, જવાહરલાલ નહેરુ વગેરે સેનાના આ અધિકારીઓના કેસની પેરવી કરી રહ્યા હતા. જોકે મુસ્લિમ લીગે આ મામલામાં નિરપેક્ષતાની નીતિ અપનાવી હતી, પરંતુ આસફ અલી જેવા અનેક મુસલમાન નેતા પણ આમની રિહાઈની માંગ કરી રહ્યા હતા. આ જબરજસ્ત આંદોલન અને પ્રદર્શનને સરકાર હવે નજરઅંદાજ કરવાની સ્થિતિમાં રહી ન હતી. તેથી દોષિત સાબિત હોવા છતાં પણ સરકારે આ અધિકારીઓને મુક્ત કરવા પડ્યા અને આ ભારતીયો માટે ખૂબ જ મોટો વિજય હતો. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર પણ કરશો. આભાર.